જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ. મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, અન્ડરસ્ટેન્ડિંગ. હવે અન્ડરસ્ટેન્ડિંગ દરેક વ્યક્તિમાં હોવી જરૂરી છે, અને આ સમજ ઘણાને નાનપણથી આવતી હોય છે, ઘણાને મેચ્યોરિટી પ્રમાણે આવતી હોય છે, અને ઘણાને સંયુક્ત કુટુંબમાં ઉછેર થવાથી આવતી હોય છે. અને અન્ડરસ્ટેન્ડિંગ વડે ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગથી બચી જવાય છે. અને ઘરના કે બહારના કોઈ બી રિલેશનમાં અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જરૂરી છે. અન્ડરસ્ટેન્ડિંગ વડે આપણે સામેલી વ્યક્તિને આપણે પોતાના પણ અહેસાસ કરાવી શકીએ છીએ. અન્ડરસ્ટેન્ડિંગ વડે આપણે બીજાને સંબંધો બગડતા બચાવી શકીએ છીએ. અને અન્ડરસ્ટેન્ડિંગ હોય તો સામેલી વ્યક્તિનું વલણ બદલાયેલું જુઓ તમે, પણ તમે જરા વિચારો અને એ વલણ બદલાવા પાછળ કારણ શું છે, એના સર્કમસ્ટન્સીસ શું છે, એ બધું તમે થોડું થોભી અને વિચારો, પછી તમે રિએક્શન આપો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની શક્યતા ઓછી છે. હવે મહાભારતમાં આપણે જોઈએ છીએ કે યુદ્ધ પત્યા પછી કૃષ્ણ ભગવાન ગાંધારીને મળવા જાય છે, અને ગાંધારી કૃષ્ણ ઉપર ખૂબ ગુસ્સે થાય છે, અને એમ કહે છે કે તારા હિસાબે જ કૌરવ કુળનો નાશ થયો, તારા હિસાબે જ મારા જીવનમાં દુઃખ આવ્યું છે. અને ગાંધારી શ્રાપ આપે છે કે એક દિવસ તારા યાદવ કુળનો નાશ થશે, બધા અંદરો અંદર લડીને મરશે, અને તારી દ્વારિકા ડૂબી જશે, અને તું મૃત્યુ પામીશ ત્યારે તારી પાસે કોઈ નહીં હોય. આવો ગાંધારી શ્રાપ આપે છે. પણ કૃષ્ણ ભગવાન હસતા હસતા એ સ્વીકાર કરે છે એમના શ્રાપનું કે માતા, હું સમજી શકું છું કે જેના 100 દીકરાનું મૃત્યુ થયું હોય એની મનની હાલત કેવી હોય, એ હું સમજી શકું છું. માતા, તમારો શ્રાપ આંખ માથા ઉપર. આમ ગુસ્સો ટળી જતો હોય છે, અને જે વ્યક્તિ અન્ડરસ્ટેન્ડિંગ હોય, જેના મારે મોટું મન કરી અને વાતને સુધારી લે છે. હવે પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ તો એ તો ખાસ હોવી જરૂરી છે કે જો બંને જણા જોબ કરતા હોય તો પત્ની એવું નથી ઈચ્છતો કે મારી પત્ની મારું પર્સ, મારી ઘડિયાળ, મારા મોજા બધું તૈયાર કરીને રાખે. એની બદલે બંનેનું ટિફિન બનાવવામાં જો થોડું મોડું થયું હોય તો હસબન્ડ નાસ્તા ટેબલ ઉપર નાસ્તાની તૈયારી કરી રાખે છે, અને બંને જણા ચા નાસ્તો કરીને ઓફિસે જાય છે. અને પત્ની પણ એવી આશા નથી રાખતી કે કરવા ચોથ હોય તો હસબન્ડ એના માટે સાદું લાવે જ તે એમ. અને એના બદલે એને એ સારું લાગે છે કે એનું વ્હીકલ બગડ્યું હોય તો રિપેરિંગ કરાવી આપે, પેટ્રોલ ભરાવી આપે, અને બીજા બધા ઘણા સાથ સંગાથ આપે, તો જ બંને જણા નોકરી કરી શકે. આ એક અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જરૂરી છે. બીજું, માતા પિતા અને સંતાનો વચ્ચે, તો માતા પિતા અને સંતાનો વચ્ચે પણ અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે. માતા પિતા જો સમજુ બાળક હોય 12-14 વર્ષનું, તો એ સમજે કે માતા પિતાની દરેક ના પાછળ કાંઈ ને કાંઈ રીઝન હશે,
અને મા બાપે પણ સમજવું જોઈએ કે સંતાનને ભણવા બેસ ભણવા બેસ ભણવા બેસ કરશું તો એને ટકટક જેવું લાગશે, અને એની બદલે અને એ વાંચવા બેસે તો એનું મન એમાં નહીં લાગે. એટલે એના માટે ટાઈમ ટેબલ બનાવી આપી અને એમાં 2-3 કલાક એને મનગમતું કરવાનું એવી તમે છૂટ આપો તો સંતાન હોંશે હોંશે ભણશે. અને થોડું મોટું થયેલું છોકરું એટલું તો સમજતું હોય ભણવાની કિંમત શું છે, કે પરીક્ષાની તૈયારી કરવી એ બધું સમજતું હોય. પણ આપણે ધ્યાન દોરીએ એ બરાબર છે, પણ વારંવાર કહેવાથી કાંઈ મતલબ નથી. અને આવી જ રીતે હવે આડોશ પાડોશમાં હવે કોઈને સમય નથી કોઈની ઘરે બેસવા જવાનો કે કોઈની જોડે ઊભા રહેવાનું. સામે મળે તો વાતચીત કરે, બસ હાય હેલો થાય એટલું જ, બાકી કંઈ કોઈને એવો ટાઈમ નથી હોતો. તો છતાં પણ કોઈના ઘરે સારો નરસો પ્રસંગ હોય તો બધા ભેગા થઈ અને કામ ઉપાડી લેતા હોય છે. આ પણ એક અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે એક ડૉક્ટર કે જે ડૉક્ટર ગવર્મેન્ટ હોસ્પિટલ હોય એમાં તો 100 પેશન્ટ હોય, છતાં પણ મનમાં ધીરજ રાખી અને દર્દીને તપાસે અને 2 શબ્દ કહે, પીઠ છાપી દે કે તમને સારું થઈ જશે, તમે ચિંતા ન કરશો. હવે સગાવાલા તો કેટલા જ હોય સારું થયું, પણ ડૉક્ટર જ્યારે કહે કે સારું થયું છે તો પેશન્ટને માનવામાં આવે છે. એટલે આવું ગમે તેટલું મોડું થતું હોય તો સમય કાઢી અને આવી રીતે દિલાસો આપે પેશન્ટને, તો એ એક ડૉક્ટરની અન્ડરસ્ટેન્ડિંગ છે. ત્યાર પછી એક સંયુક્ત કુટુંબ હોય અને દીકરો ને બહુ બંને નોકરી કરતા હોય તો મા બાપ એ વખતે રિટાયર થયેલા હોય તો સંતાનોનો સ્કૂલનો સમય સાચવે, એનો જમવાનો સમય સાચવે, ટ્યુશનનો સમય સાચવે, કે કોઈ એક્ટિવિટી હોય તો લેવા મૂકવા જાય. આ બધું મનથી કરે, આ એક અન્ડરસ્ટેન્ડિંગ છે. બીજું કોઈ વખત વહુથી તોડફોડ થાય કે કોઈ વસ્તુ તૂટી જાય તો સાસુ એમ કહેશે કે કેમ તૂટી ગયું, કેમ ધ્યાન નથી રાખતી, એવું કહેવાને બદલે એમ કે આજે તો શું ટેન્શનમાં છે કે તારું ધ્યાન નથી રહેતું. આમ કહીએ તો ઘણો ફેર પડે. એટલે બોલવામાં ફેર છે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ વહુમાં અને સાસુમાં બંનેમાં હોવું જરૂરી છે. બીજું સંયુક્ત કુટુંબમાં ઉછેરેલા સંતાનો કે એને નજરે જોયું હોય કે દાદા દાદી, જો દાદા પપ્પા ઉપર ગુસ્સે થાય તો પપ્પા ચૂપચાપ સાંભળી લે, અને પપ્પા જો કાકા ઉપર ગુસ્સે થાય તો કાકા ચૂપચાપ સાંભળી લે, કે દાદી મમ્મી ઉપર ગુસ્સે થાય તો મમ્મી ચૂપચાપ સાંભળે અથવા તો આમાન્ય રાખીને જવાબ આપે. અને એ જ દાદા દાદી ગુસ્સો ઉતર્યા પછી લાડ કરાવતા હોય છે. એટલે આ બધું બાળકે નાનપણથી જોયેલું હોય છે. એટલે એનામાં અન્ડરસ્ટેન્ડિંગ પહેલેથી જ આવે છે. બસ આટલું કહીને હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.